જેટલો શાંતિથી પ્રોગ્રામ જોશો એટલી મજા આવશે બરાબર એ રતન મેં એને કાલે કીધું કે દીકરા દયારામ બજારમાં જઈને મેથી લઈ આવો આપણે ભજીયા બનાવાશે તો શું ધૂળ લઈને આવે કોકના ખેતરમાં લચકો વાળીને આડું આવે એટલે આપણે તો કોઈ ગાયો બેસો છીએ આ મેથી ને લચકો એક જ જેવો હોય છે એમના મેડમ જરા મેથી હશે લ્યો એવો બોલો કે લચકો ને મેથી એક જેવી હોય તો તને તાનેલો ગાય સમજતો તારે તારે એના જોડે શરબત મંગાત કરવા તું કોઈ આડું આવે એક કોમ્બો ભલીવાર નથી બાપુજી આજે તો ક્યાં છે હવારમાં બેઠા હતા આજે તો એક શેઠના ત્યાં બે હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવી નોકરી મૂકીને આવ્યો છું શું કહે બાપુજી તમે તો નોકરી મૂકી લાવે છો હા તો મને ખબર છે કે તો નોકરી હવે કરશે તું ધૂળ નોકરી કરે હા કરે રે આપણે આ ગામના કૂતરા ભસવા માંડે જો ના ના એ નહીં હોય તો ગામના કૂતરા ભસે અને ગામના કૂતરા ભસવા માંડે એટલે સમજી લેવાનું કે તમારા પતિદેવની એન્ટ્રી થઈ ના હોય હા એ આવતો હોય ને જેમ ગોમનો પાડો હેડ્યો આવતો બેઠો આવતો હોય અરે ના બાપા જો તમે એમને સમજાવી અને નોકરીમાં મોકલ્યા છે ને તે નોકરી કરીને એ જામ છે આ પાછળ કૂતરો ભસવા માંડ્યો ઉપર આજો વિવાહની કૂતરીઓ ભહી જો મને કે ગયડા નહીં ના જો આજો આ જોજે આ કોઈ વેતન બગાડવા આવ્યો કાલ આજ કોમેડી હતો હું જગ્યાએ જો આ જોજે કાલ આજ કોમેડી હતો મારી તને મોકી જાઓ મોકી જા બીજા પડા આજની એ પોગ્યા બીજા પડા ઘરમાં પડેલી છે હા એ પોગ્યા ચોથા પડા બધી આવેલી જનતા એ પણ પોગ્યા મોકી જા અને એ પાંચમા પ્રણામ કરો ઉપરવાળાને પાંચમા પ્રણામ કરો ઉપરવાળા ભગવાનને કે તમારા જેવું લંગા ધરતી ઉપર ફેંકી દીધું એ મારા જેવું ખોટું છે આ તમારું લંગ ફોટા બનવા જેવું છે હું નહીં લાગતો હા અજય દેવગન જેવો હા અજય દેવગન જેવો નહીં લાગતો તમે ફૂલ ફૂલે એના રાજપાલ યાદવ જેવા લાગો એવું ચાલે બોલો હા એ એરમ આ બાજુ આવો તમે નોકરી મૂકીને આવ્યો તો નોકરીનું શું થયું નોકરી હા નોકરી મેં ના કરી કેમ નોકરી નોકરી તો હાથી ગઈ પણ ક્યાં નોકરી આ મર્દ પાસે ક્યાં સુધી ટકે કેમ વાત કઈ મોટી હતી નહીં હા તમે મને શેઠ શેઠાની ત્યાં નોકરી રાખે તો હોવા એમના માજી હતા થોડા બીમાર બીમાર મને કે દયારામ હા અમે બધા લગ્નમાં જઈએ છીએ હા મેં કીધું કેમ હા કે મોહનતાને લાપસી ખાવા કાલે પછી હોબળો તો કરાવે ના મારો અવાજ આવી ગયો છે હા એ મોહનદાર ખાઈ ગયેલો જ થઈ ગયો કે મોહનતાને લાપસી ખાવા જઈએ છીએ હા મારી મારી ખબર કોણ રાખશે હા મેં કીધું હું રાખીશ હા આ તો બધા લગ્નમાં મોહનતાને લાપસી ખાવા ગયા હા. રમણબાજી હું હા. ખેતર પર જઈ ઘરમાં ડોસી હા એક દાડો માજી પાડી બૂમ હા મને કે દયારામ હા મેં કીધું બોલો માજી હા કે બેટા મારા પગ દબાવતી હા કે હું તો પગ દબાવતો હતો હા. પોતું કચરા વાસણ બધું ઉઠકી હા. કટકો આરામ કરતો હા કટકો તું બોલ્યો કટકો હોય આરામ કરવાનું તો પછી આગળ બોલો ફટાફટ કલાક આરામ કરતો તો હા. આરામ કરતા કરતા હા. માજીએ પાડી બૂમ હા મને કે દયારામ હા. મેં કીધું બોલો રામ હા કે મારા પગ દબાવ હા. હું તો પગ દબાવતો હતો હા પગ દબાવતા દબાવતા હા. માજીના નાક ઉપર નજર ગઈ હા માજીના નાક ઉપર શું બેઠું હતું શું બેઠું તો શું બેઠું હતું હા નાની નાની માખ બેઠી જમ માગ જમ બેઠી હતી કેમ બેઠી હતી હા શિખર ખાવા એ કાકા આ બોલાય આવું આપણે જેવું ઘી કહીએ છીએ આપણે સાગર કહીએ નાક પર જાવ નાગર એક માખ આવે બીજી જાય એક આવે બીજી જાય એક આવે બીજી જાય કેટલી વાર આવશે કેટલી વાર આવશે જાઓ. તારે કેટલી વાર આવશે આવે જાય આવે પાછા જાય વખત આવશે તારે એ માખ તો ઉડી જાય હા મોટો બધો માખો આવ્યો કેરા જેવો આવડો મોટો કેરા જેવો આવડો તમારા જેવો એ મારા બાપુ બખા જેવા લાગે છે લે અમે મોખો જ છે વખા જેવો લાગતો તો ને મોકો કેલા પછી હા. મને ચડ્યો જુસ્સો ગુસ્સો ના હોય ગુસ્સો કહેવાય હું તો બોલે તારે મને ચડ્યો જુસ્સો હા. પાછું. એટલે ગુસ્સો કહેવાય મને ચડ્યો ગુસ્સો હા લોકો હા ખૂણામાં પડ્યો તો હા. ખૂણો હા ધોકામાં પડ્યો અલ્યા ખૂણો ધોકામાં ના હોય ધોકો ખૂણામાં હોય તું બોલે હોવા ધોકો પડ્યો તો ખૂણામાં હા
ટ્રક ઉપર બંબ પાડ્યો. હા માં કૂદી ગઈ. હા પાછી દાળ ફાટી ગઈ. આખું મારી મારીને આવે ને. અરે જો પેલા ડોશીને મોકો ઉડાડીને આવ્યો છો. આ પોલીસવાળા આવશે ને તો એમને જેલમાં લઈ જશે. હો બાપા, ચિંતા ન કર. હવે એમને જેલમાં લઈ જશે. આવું કરે છે હું એનો હવે તમે જેલમાં જશો. હે? તમે જેલમાં જશો. એ કોઈ વાંધો નહીં. મને જેલમાં લઈ જાય પોલીસ વાળા પાછો મૂકી જાય કેમ કેમ? કે આ ગોડાનું રાખવો છે. સાધુજી આવાને શું કરવાનું મારે હે કોને શું કરવાનું હવે એ બાપા, હા. જો, આ કોઈ જગ્યાએ નોકરી કરે ને હા. એવા લાગતા નથી. હા. એમને આપણું ઘરકામ બતાવો. ઘરકામ બતાવો. એટલે ઘરના કામ કરશે હા, એ પાણી ભરશે, વાહણ મોચશે, કપડાં ધોશે. એટલે ઘરના કામ અને બજારમાં જઈ શાકભાજી લઈ આવશે. મને પછી ખબર અને મોકલો. હા મારો અવાજ બી આવે છે. એટલે બજારમાં મોકલે કામ કરતી હશે. એટલે ઘરના વાહન વેચી આવશે જઈને અરે નહીં બાપા, તમે આપણું ઘરકામ બતાવો. હા. આપણે ખબર પડી જશે. એવું જોઈએ એ દયારામ એ દયા હે મને બોલાય. આ બાજુ આવો. તમારે એક કામ કરવાનું છે મારે તમારી પરીક્ષા લેવાની છે રિક્ષા કરવી છે? અને રિક્ષા નથી કરવી મારે તમારી પરીક્ષા લેવાની છે પરીક્ષા. હા એક હાથ બહાર કાઢો બીજો હાથ બહાર કાઢો ત્રીજો હાથ બહાર કાઢો ફૂટું ફૂટું થઈ ગયો છે. અલ્યા ના હોય ત્રીજો હાથ તો તો ત્રીજો હાથ તમે ના કીધું? અરે તમારી પરીક્ષા લઉં છું હું એક પગ ધર કરો બીજો પગ ધર કરો બે પગ ધર કરો અલ્યા એ આ મને હાવ તો મોડું લાગે છે. મોઢું ન હે બોલશો. આ હાવ તો પેલ જાતો ઉભા થો હવે. સાચી વાત છે બાપા. અરે એ માથા પડેલા મૂર્તિયા છે. કોને ભાષ જ પડેલો જાણે મને મને પછીઓ ખવડાય. મારો અવાજ ને હાથ દીધો હોય. ઉભા થો કેટલી મારો અવાજ મારો કોકની નજર તમે લાગે. એક કામ કરો હે. જરાક બજારમાં જાઓ આ જો હેડો અલ્યા મને શું કરવાનું મારે આ શું કહે છે તમારું? બજાર જવાનું છે. તમારું જોયા? એ મારા પાપા છે. બાપુ છે ભાઈ. પાપા છે. બાપુને એની મૂળનો છે. થોડા આવ્યો તો ઇનામમાં નાખી દી છોડી મને ભાઈ બા આવો એટલે તો. આપણે તો બજાર જવાનું છે. હા? બજાર. બજારમાં. બજાર કર્યું કે ઓ! નહીં? બજારમાં મારા પકોડી ખારી છે. આવવાના શું કરવાનું એ પેલા બજારમાં જતી વખત પૂછવાનું હા. કે સસરાજી શું લાવવું છે એમ સસરાજી મારે શું લાવવાનું છે? હા એમ બરાબર લાવો તમારો જમણો હાથ લાવો તમારો જમણો હાથ કયો છે ઉભા રહો એક મિનિટ. જો દાળ ભાતની સુંગંધ આવતી હોય ને હા એ જમણો હાથ. હા આ કઈ રીતે ખબર પડી આડી અવડી ગંધ આવતી હોય એ પેલો. એટલે આ ગંધા તો છે આ ગોકળો ધારે એ દૈના આવાજ ઉભારો ઉભારો લાવો જમણો હાથ લાવો તમારો જમણો હાથ લાવો હા આ જમણો હાથ છે ને તો આ 20 રૂપિયા આ 20 રૂપિયા અને હું કરે ફાડી નાખશું 20 રૂપિયા. હા 20 રૂપિયાનો બાજરો 20 રૂપિયાનો ઘાઘરો. અલ્યા ગાગરો મારે શું કરવો છે એક તો પેરથી કંટાળાય એટલે ઘાઘરો પહેરવો. અલ્યા ગાગરો મારે નથી પહેરવો બાજરો બાજરો. હા શું લાવવાનું બાજરો. હા અને આપણે બીજા 20 રૂપિયા આ 20 રૂપિયાના મગ 20 રૂપિયાનો હા પાક. અલ્યા હું આને શું કરવાનું મારે અરે મગ 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 અગ અગ અલ્યા મગ અગ મને કે મગ કે તું કે અગ. મગ કેમ લાવવાનું છે? મગ. ઓ પેલા જરા જરા લીલા કલર કરેલા હોય ને. હા મગ લઈને આવો આટલા લાવજો. આ લઈને આવો હા તો જાય પૈસા ભર્યા છે, લઈ તો જાઓ. આ ઓનો કેલા કોલ ગઈ મેલે આ છોકરાને વરાત કરતા હેલો લોચો ભાઈ મગ આખા લાવ કે પકાયેલા? હે અલ્યા એ આખા હોય મગ કહેવાય બાકી લઈ આવે દાડા મગ પહેરેલા લાવ કે કુવારા? અરે ખબર જ પહેરેલા હોય ને. મારા બે રોણો છે. કઈ અરે તમે કહેવાય બોલા છો એટલે.
બાફવાના હા હા ખેકડી બહાર નીકળી ગયા હા એટલે પહેરેલા હા પહેરેલા લાવવાના. પહેરેલા લેતા આવો. રોડેલા લાવ અલા રોડેલા કેવા હોય રોડેલા હા ભૂકો કર્યા રોડેલા આવા હું કરવાનું તમે એક કામ કરો ખાલી મગ કહેજો નું કરવાના છે હા હું લઈને ફરાજા મગ લાવવાના હું લાવવાનું મગ હા જો જલ્દી આવો આજે આવશે આ લઈને આવશે આજે મગ હે એક એક કોમમાં ભલી બાજુ તો મને ખબર લાશે લાશે કામ આખી ટુકડી કરે છે. હે આખી ટુકડી કરે છે. પેલા લઈને આવશે આજે આ તો લાવશે. બોલો તો એ કેવું લઈને આવશે આ જુઓ કે ચૂલાની સાક્ષી ભૂંગળી આ તો લાવવા માટે થઈ ગઈ. હે ના હજુ એમ પતિ દેવ આ જો દુકાનવાળા આગળ બાજુ જો આ જો લડી ગયો દુકાનવાળા હવે એ તું ગોડો તારો બાપુ ગોડો ગોડો તમે એક લાફોમાં હેડ કરી નાખે આ ગુજરાત તારો બાપુ ગોડો ગોડો ને ક્યાં ગોડો ગોડો કીધી દે તો એક ફેંક મારે આપણે એક લાફોમાં તો અરે આ દુકાનવાળા ગોડા તારો ગોડો ક્યાં તો કોને કહો છો ને? કંચન કોને કહો છો? હે આ ગોડીઓ આ જો પેલા દુકાન ફેંક મારે હેડ કરી નાખે અલ્યા એલા કહું છું આ કેને કહેતો હતા કેને કે છોકરો એ મને કે મને કોણ કે શકે આ છોકરો ભાઈ મને કોઈ તમે મને કોણ કે હું તો પેલા દુકાનવાળાને કહું છું કે લાવ લાયા હું તંબુરો લાવે સમ પેલા દુકાનવાળા કે ઝઘડો થયો કેવો તમે ચોખવટ કરી કેવી ગમતી જ્યાં 20 રૂપિયાનો બાજરો હા. ગમતી જ્યાં 20 રૂપિયાનો મગ પેલો દુકાનવાળા કે ઝઘડો કરે અલ્યા ગમે તે પૈસાનું ગમે તે આવો ગમે તે કોઈ આવતો તો 20 રૂપિયા બાઇક લેતા હતું કોઈ આવે કે અરે બાઈક ના આવે પણ આવે કોઈ ના આવે અરે બે નોટો ભેગી કઈ દુકાનવાળા નાખી દો ને તો ગમે તે 20 રૂપિયાના મગ આવે ને ગમે તે 20 રૂપિયાનો બાજરો આવે. કોઈ ના આવે કોઈ તારે અરે ભગવાન હું કંટાળે કોમ કર પથ્થર લાવ માથું કૂટીને મરી જાઉં હું હા કંટાળો ઓનાથી તાર હું લેવા જાય જા અલે પકડ ભા મારું બોલું ફોડ નો સારે એ રતન પકડ છે એ રતન પકડ અરે રતન પકડ રતન પકડ આવું કરે છે આગળ ક્યાં જવાનું? શું કહી? આ ટુકડી દે. કોણ કે લાગો? આમાં પથરો લાવીને કીધું મને માથું કોઈ નાખે કોઈ આમાં જાઓ અલ્યા એ કંટાળેલો માણસ હોય ને હા. તે માથું કૂટવાનું કે તો હાચુકડો પથ્થર લઈને ના આવવાનો હોય એવું હોય તારે તમારાથી કંટાળ્યો છું હું માથી હું કંટાળે તારે આ ઘરે કંટાળી ગયા છો વાળે. તારે તમારું વરાઈ ના કરતો કોઈ ગયા તારે છોડીને ચોકલી નદીમાં નોખ્યાવાની હતી કે મને નાખી દેવું અને તમને જ દોહવાના છે કોણ આવે છે? આ કોણ આવી રહ્યું છે એ મંગળજીનું ઘર છે. હા. બોલો તમારી કંકોત્રી આવી છે. કોની કૂતરી આવી અલ્યા એ આ કૂતરી દેખાય છે કોની કૂતરી અલ્યા કૂતરી લઈ લે કંકોત્રી લઈને આવ્યો છું. યો વાહ. મેં કીધું ચોપડો લઈને આયા અરે કંકોત્રી છે ટપાલી છે આ કોણ છે? હા હા. અમારા ફૂટેલા કરમનો અમારો જમાઈ અરે આવો મોડા જેવો. જો અલા એના કરતા મને બનાવ્યો તો સારું હતું. ભાઈ શું જોવો છો? શું કરો છો તમારે જેટલા જ છે. યાર કાંઈ તો જેટલી જ આવી છે એ આટલો ભેળો નાખી દો એવું? આજે તારી બધી ચાલી કરતું તો. હા હું કરી આજે તારી બધી ચાલી કરતું દીધો હતું. આડી કે જાડી ચાલી. અલ્યા ચાલી કરતું તારી. એવું હા અમાવો તમે હા ઓલા તમે બીડી પીવા પૈસા આપો તમે. ભગવાન દિલ્હી 25 રૂપિયા લઈ જાય છે આવું કરે ખબર? હા. અલા લોકોના ઠુંડા વેળીને પીવા છે. નહીં આપતી તમને વિડીયોનો ઢૂંઢો પીવો છો તમે ભાઈ હા તું ચા જોઈ ગયો અલ્યા જોયો તો પેલા બાલાને મેં તને. સીસી કેમેરો જ તું વાહ. આ ગોડો છે હું બીડીયા ઠૂઠો નતો પીતો ઓલે. આ મોટા માણસો હા પાર્લર ઉપર ઉભા હોય હા ભાઈ ચલો એક પિસ્તોલ આપજો હા કેમ છો મજામાં હા બે ત્રણ ફૂકો મારી પિસ્તોલ ને નાખી દે એટલે આજુબાજુ જોઉં તમારું કોઈ ઓળખીતું નહીં ને પાંચ લઈને બે ત્રણ ફૂકો મારું ચાર પાંચ હજી છૂટો પડ્યો છે તારે પીવો ભાઈ એ ના ભાઈ ના તું પી એકલો ભાઈ. પિસ્તોલ નો છૂટો પીવો તો અલગ અલગ કુસ્તી આવે બીડીઓ નો છૂટો પીવો તો અલગ અલગ વિચારો હા આ બોકલા ઢૂંઢો પીતો કરશે અરે
તારામાં જેટલી બુદ્ધિ છે મને ખબર છે અને હવે તમે ચા પીવા પૈસા આપો તમે ઓવા ડેલી લઈ ગયા હતા ભાઈ આવું કરે ખબર હા. અલા લોકોની એટી લગાવ્યો તો આટા સાહેબ અલ્યા તમારે શરમ નથી આવતી એટલે ખાધું ચાટો છો મારા પિતા નચા મને તો ચા ભાવો તારા હું તો મને ચાનો રખ્યો છું તમે એટલે ખાધું ના ચટાય ખોટીનો ચા રે હાલતીનો જ છે. પેલો હોટલ વાળો બિચારો આમ કરી દે મેં કીધું કેમ આજ ગરાકી નથી કે ના આ તો ઘટીમાં પાણી નથી